હા સર, મેં તમને મેલ મોકલી દીધો છે. હા હા, પીપીટી હમણાં તમને મોકલી દઉં. હા વર્ક ફ્રોમ હોમ ચાલે છે કે શું તારું? હા, આજે થોડુંક કામ વધારે હતું ને એટલા માટે. હમણાં 5 મિનિટમાં ફ્રી થઈ જાવ. હા, જલ્દી ફ્રી થઈ જા. હવે ઓફિસેથી થાકીને આવ્યો છું, ભૂખ લાગી છે, જમવાનું હોય પછી કંઈક કરો. મનીષા, હા મમ્મી. આ જમવાનું? અરે મમ્મી, હું તો ભૂલી જ ગઈ કે આજે કામવાળી નથી આવવાની. હું મને અડધી કલાક આપો, હું હમણાં જ જમવાનું બનાવી નાખું. જમવાનું નથી બન્યું એટલે? અરે આજે બહુ કામ હતું ને, કામવાળી નહોતી આવવાની એટલા માટે હું ભૂલી જ ગઈ જમવાનું બનાવવાનું. હમણાં હું અડધી કલાકમાં બનાવી દઉં. અરે મનીષા, રાતના 9 વાગ્યા છે, હવે તું જમવાનું બનાવવા જઈશ? અરે પણ હું ભૂલી ગઈ, પણ બનાવી દઉં છું ને અત્યારે. અરે પણ કેવી રીતે ભૂલી જવાય? એક આ તારું કામે છે ને હવે બહુ કરી છે. એક તો મોડે મોડે સુધી ટાઈમ ટુ ટાઈમ કામે પૂરું કર્યા કરતા હો. આ તારા કામના લીધે એટલો પ્રોબ્લેમ થાય છે ને. એક તો હું આખો દિવસનું કામ કરીને રાતના 9 વાગે અહીંયા આવ્યો હોય કે મને એમ કે હમણાં જમવાનું મળી જશે, ભૂખ લાગી હોય. હવે તું 2 કલાક જમવાનું બનાવીશ, 11 વાગે જમશું, ક્યારે જમશું, ક્યારે હુંશું. એક તો મોડા જમ્યા હોય એટલે મોડેકથી ઊંઘ આવે અને પાછું સવારમાં વહેલા જવાનું હોય ઓફિસે, મમ્મીને ભૂખ લાગી છે. હવે છે ને આ કામ તારું છે ને એના હાટું કાંઈક તો કરવું જ પડશે. સૌથી પહેલા તારી માટે શું જરૂરી છે કે આ ઘરને સંભાળવું, અને ઘર સંભાળવાનું તારી માટે ઇમ્પોર્ટન્ટ છે. એના માટે થઈને હવે તું આ કામ મૂકી દે, બાકી બધું હું જોઈ લઈશ. જેટલું કંઈ આપણે ચાલે છે ને બધું ફાઇનાન્શિયલી, એ બધું હું જોઈ લઈશ. એટલે તારે ખાલી ઘર સંભાળવાનું, બીજું કોઈ જ વસ્તુ નહીં કરવાનું. નહીં તારે નોકરી જવાનું કે નહીં તારે વર્ક ફ્રોમ હોમ કરવાનું. આ તું કેવી રીતે વાત કરેશ મનીષા હારે? બરોબર તો કહું છું મમ્મી, આમાં મેં શું ખોટું કીધું? એક તો રાતના 9 વાગ્યા છે, જમવાનું બન્યું ન હોય. અરે પણ રોજ તો એ ટાઈમ ટુ ટાઈમ જમવાનું બનાવે જ છે ને. આજે જ મોડું થઈ ગયું તો એમાં હું એ નોકરી છોડી દે? અરે એ નોકરી કરે છે ને એની હારવાર આ ઘરે સંભાળે છે, તો થોડીક તો તું એની કદર કર. અરે તું મનીષાને ખીજાશો પણ આમ જોતો કે પેલા કે 9 વાગ્યા તારી બેનય નોકરીએથી નથી આવી. જો આવી જ રીતે કરશે તો એના હાહરે એને નહીં કાંઈ કોઈ કે. એક કામ કર, એને ના પાડ દે નોકરીએ ન જાય. આવી રીતે રોજ મોડું થાય એ કાંઈ હાલે? એના હાહરે ન હાલે. એટલે એને કહી દઈએ કે તુંય ન કરતી નોકરી. અને તું જમવાની વાત કરસ ને તો હું ઈ જ કહેવા આવી હતી કે જમવાનું તૈયાર જ છે. અને મને ખબર હતી કે આજે મનીષાને કદાચ મોડું થશે એટલે મેં રસોઈ બનાવીને જ નાખી છે. અને તારા લગ્ન નહોતા થયા ત્યારે હું તો બનાવતી જ હતી ને રોજ. તો એમાં શું થઈ ગયું એક દિવસ બનાવવામાં? અને જો મનીષાને આપણે સાથ સહકાર નહીં આપીએ તો કોણ આપશે બીજું? અને બધા એટલે જ એમ કહે છે કે વહુ કોઈ દી દીકરી ન બને, પણ ક્યાંથી બને? તમે જેને એના કામમાં સાથ સહકાર નથી આપતા તો એ દીકરી ક્યાંથી બને? અને આજ પછી હવેથી કોઈ દિવસ એને ખીજાતો નહીં. અને જો હવેથી કાંઈ એને કીધું ને નોકરી છોડવાનું, તો મારાથી ખરાબ કોઈ નથી. હાલો ભાવિન મનીષા બે હાલો હવે જમવા.